ગાઈસ આવડી આ જ જગ્યાએ જો તમે આ જ જગ્યા છે જે છોકરીને સળગાવી દીધી હતી અહીંયા આ હોટલની અંદર અહીંયા ન હોય એવું છે જુઓ તમે વિચિત્ર પ્રકારનું. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટનું એક જગ્યા છે હે ને આ તમને બતાવો જો આ છે અવધ હોટેલ પેલેસ બરોબર. અને આ કાંઈક 30 વર્ષ પહેલાંથી બંધ છે એવું કહે છે બધા બરોબર. મને ખબર નથી પણ આપણે અત્યારે આવી ગયા કાંઈક આમ જૂનું આપણે જાણવાનું તમને ખબર હે તો આપણે જૂનું જાણવાના શોખીન છીએ તો આપણે હે ને હવે અંદર જઈ અને જોઈએ શું છે અને કેવું મતલબ આ વિશે અત્યારે તમને ખબર હોય તો બધા અહીંયા રાત્રે અને બધા દિવસે આવે છે તો આની પાછળનું કાંઈક રહસ્ય શું છે કાંઈ ખબર નથી આપણને પણ અંદર જઈને આપણે જોઈએ બરોબર શું છે. તો આપણે અંદર જઈએ બરોબર ગાઈસ. હલો નીલાભાઈ હાલો અંદર જઈ શું છે કઈ શું થાય છે કઈ રાત્રે આવ્યો હોય તો કઈ ખબર પડે તમને શું થાય કેમ કે રાતના વિડીયો મેં યુટ્યુબમાં જોયેલા થોડુંક બહુ જૂનવાણી હે તો તમને ખબર હોય તો જો બધે લખેલું હે. અને ભાઈ બીક લાગતી હોય તો વ્યાજ જજો ભાઈ રાવણ ની બપોરનો ટાઈમ છે જગ્યા છે હવે અંદર જઈએ અમે. હાલો આપણે અંદર જઈ બરોબર અને જોઈ કંઈક આવી પ્રકારનું બધું છે અહીંયા. એ બધા કે આજે આ હોટલ હતા ને એના માલિક જે છે ને એનઆરઆઈ છે ને કંઈક આમ બહાર રહ્યા આવતા જ નથી અને એ બધું લખેલું હોય જો અમારી પટ્ટી પર તમને દેખાતું હોય તો આપણે પેલા હે ને ઉપર જઈ સીડીએથી ઉપર જવાય ના ભાઈ બીક લાગતી તો વ્યા જજો. બીક નથી લાગતી. હા કેમ કે બીક લાગવાની વસ્તુ હોય એવું કઈ નથી. બીક લાગે તો તમારે હોય જ ભાઈ અહીંયા નો હોય ઉપર હોય ઉપર મજા જેવું આપણે ઉપર ના મળે ચડી જઈએ બરોબર ફૂલ મજા આવે એવું ભાઈ. એટલી બધી જાણકારી મિલાનો અચીવ એટલે કંઈક લખ્યું હે મારા હિસાબે આ કંઈક છે શું ખબર નથી આપણે શું છે કંઈક છે કા પછી જમવાનું ટેબલ હોઈ શકે કા પછી સુવા માટે હોઈ શકે જો આ ભાઈ ઉભા અંદર તમે આ હોય સાંભળ્યું ને ભાઈ અંદર અવધ પેલેસ વિશે એક બારી બાયણામાં હલવાઈ ન જતા હો ધ્યાન રાખજો. ઉતરે અહીંથી કંઈક સીડી નીચે જાય નીચે તો ફાટી નાથમાં આવી જાય. ના કાંઈ ન થાય નીચે જઈ તો એ જ બાથરૂમની જગ્યા હે ગાય. અત્યારે આ જે જગ્યા તમને બતાવી ને 30 વર્ષ પહેલા એક છોકરી માટે રેપ થયો હતો અને એને હે ને સળગાવી દીધી હતી. એ બાથરૂમ અમે ગોતી ક્યાં હે પણ એ બાથરૂમ અમે જોઈ અમને મળે છે તો આટલામાં પણ ક્યાં છે ખબર નથી કેમ કે આપણે પેલા આવતા નથી એ બાજુ એટલે કોઈ દિવસ જોઈ બરોબર. તો તમે કન્ટિન્યુ રાખો તો પાછા નીચે આવી ગયા પાછા ભાગે જોવું હોય તો કઈ આ જો સ્વિમિંગ પુલ છે જો નિલેશભાઈ ને નાવું હોય તો નિલેશભાઈ નાયા રાખો તો હું જાઉં. નાવા માટે પાણી હોવું જરૂરી છે ને. હા તો ધુબાકો મારો હોય થઈ જાય નવું એવું બધું દોરેલું હોય તમે જરાક જોઈ લો એટલે તમને ખબર પડે આ શું છે અહીં આગળ 30 વર્ષ જૂનું એટલે કાંઈક વધારે જૂનું થઈ ગયું. પેલા જમાનાનું મારી જવાનું ઠેકડો નિલેશભાઈ ન હોય હે
તેકડો મરી જાવ. જો આ બધું બહુ ટાઈમ પહેલાનું હોય અને આની પાછળનું મોટું કારણ એ મેં તમને કીધું નહીં કે આ હોટલ બહુ ચર્ચામાં અત્યારે હે. નો હોય એવું અત્યારે આ બંધ જગ્યાને બધા કહે છે, કારણ કે તમને ખબર હોય કે શું થયું હતું. નો ખબર હોય તો આપણે કહી દઈએ કે અહીંયા રેપ એક છોકરીનો થઈ ગયો હતો, જે અહીંયા કરીને અહીંયા મારી નાખી. તો અમે એ જગ્યા ગોતી બાથરૂમ વાળી, પણ જગ્યા અમને મળતી નથી. કઈ બાજુ નીલેશભાઈ જોઈ? હોટલ આવડી મોટી છે ને બાથરૂમ નથી. હોટલ મોટી છે પણ જગ્યા તો મળવી જોઈએ ને. સારી અહીં છે તાર તો. એ જગ્યા હા ખતરનાક છે. એ જ જગ્યા હમ. છે. જગ્યા છે ને એની માથે ને ઓલું છે હરગેલું હોય ને, અહીંયા એ જગ્યા છે ને, આ જગ્યા નથી. અમે બીજા બાથરૂમમાં જઈએ. લગભગ નીલેશભાઈ આ જ જગ્યા લાગે ને. આપણે ન્યા નહોતા? ના હતા તો અંદર છે, પણ બાર દરવાજો ક્યાં? એ તો અંદર છે. અચ્છા, એ ઓલી બાજુથી જવાય, આ બાજુથી જવાય. હા, એ તો બાયપાસ આવી ગયું. આ એ જગ્યા ના ના હોય છે કે હા કાળા લાગે એ નથી. હવે કેટલા દરવાજા હે ને અહીંયા કઈ ખબર નથી પડતી. આ બાજુ અહીંથી છેટો ન જતો ને, તો ક્યાંક ખોવાઈ જઈશ. ના બધી બાજુ રસ્તા છે. તો પહેલા જઈએ અંદર, બરોબર? અમે જગ્યા ગોતી મળતી નથી. હા તો ઓ વાહ, હોટલ ને ઊંચો છે. ઓહો, જો ખાલી હોટલ તો હોટલ હતી હો. માનને નીલા ધુબાકો અંદર નથી જવું એ ધડીંગ દેખાય, એમાં હલવાઈ ગયો તો ગાયબ થઈ ગયો હોય તો એમાં તો અંદર જઈ. અહીંયા આગળ બાથરૂમ છે. આમાંથી મેલું બાથરૂમ કે દેખાતું નથી મારા હિસાબે. અહીંયા કે બાથરૂમ છે નહીં, બાથરૂમ છે પણ અમને મળતું નથી. આમ તો જો કાળું કાળું પાણી થઈ ગયું એકદમ. હોટલમાં પણ એવું કામ થઈ ગયું હતું, એટલે પછી શું કરું, હોટલ મેકીને જ જવું પડે એમ હતું. હવે આપણે એની જગ્યા આવી ગયા. હવે આપણે ઉપર તો ગયા હતા, બરોબર? તો હવે પાછા જવાનું ઉપર. આટલામાં આપણે ઘૂમરી મારી. જો અહીંથી અમે અંદર આવ્યા હતા જગ્યા. એ ખોવાઈ જાય, કોક પકડ લેવો. કોઈ નહીં પકડે. આમ પુરાઈ જઈશ, કોઈ મળશે નહીં. આવાજ આવી તો બચાવ બચાવ કરવું પડશે પછી. હાલ તો અંદર આ લોકો કિચન હતું ગાઈસ. ઓ ઘણું ઘણું કિચન હતું. આવી છે. બાથરૂમ તો છે. હા લાઈટ કર, લાઈટ કર. બાથરૂમ જ છે. જો આ લગભગ આ જ જગ્યા છે. હળગાઈ હતી. ખબર નથી પડતી. આ બધી આમાં જો હા, આ જ બાથરૂમ લાગે. આ જો આ હળગી ગયું. હરી છે કાળું તો, એટલે લગભગ એ જ હોવું જોઈએ. હા જો ચામાચીડિયા. ચામાચીડિયા અચ્છા, તો આ જ જગ્યા લાગે નીલા ના. એ જ જગ્યા છે ગાઈસ, આવડી આ જ જગ્યા જો તમે. આ જ જગ્યા છે જે છોકરીને સળગાવી દીધી હતી અહીંયા આ હોટલની અંદર. અહીંયા નો હોય એવું છે, જુઓ તમે, વિચિત્ર પ્રકારનું. એટલે કઈ ટચ બચ ન કરતો નીલિયા. તો એ તમને બાથરૂમ બતાવું, એ જ બાથરૂમ છે. એ જ જોઈ બારી હતી દેખાય, આખું કાળું અંદરથી.
તમે જોયું આ જ જગ્યાએ એ છોકરી પર એ રીતે થોડુંક આ વિચિત્ર પ્રકારનું તો હે, પણ રાતના ટાઈમે કોઈ આવતું નથી. એક વિડીયો જોયો તો એક ભાઈ આવ્યા હતા રાતના ટાઈમે, એ ફોર વ્હીલર અંદર બેહીનો અને અંદર તો નહીં બાયણે ગેટ પાસે ઉપરની જગ્યાએ આપણે જઈએ. જુઓ આ સેમ વસ્તુ વાણી છે અને અહીંયા તો મેં તમને બતાવ્યું બરોબર કે જો એ જગ્યાએ મેં તમને બહુ મોટો મતલબ હોટલ હે અને હોટલ બંધ થઈ ગઈ છે. હે મોટા હમ આપણે પાછળ તો ગયા જ નહીં જીજો, આ તો હે પાછળ હા. તો અહીંયા આગળ તમે આને રહસ્યમય તો ઘણું મોટું. કહી શકો બરોબર. જો તમે અહીંયા ઓલા ભાઈ માં ઉભા હે. હેલો ગાઈસ, abandoned place નહીં, abandoned place, explore. તો અહીંયાથી આપણે વાહ ઉપર એક જવાની જગ્યા પણ સીડી ક્યાંથી એ ખબર નથી. ઉપર ક્યાં જવાનું? વાહ જો ઉપર હે. ઉપર જવાની સીડી લગભગ નથી. સીડી ક્યાં હે ખબર નથી પડતી મને. હા કોઈ નથી હો, અત્યારે અમે બે જ રખડી રસ્તામાં તો જઈએ બધા, પણ અહીંયા કોઈ નથી. ખંડેર જેવી ટૂંકમાં હાલત છે આની. ઉપર જવાની સીડી જ નથી. આ ઈ કારણોસર જ લગભગ આ હોટલ બંધ થઈ ગઈ છે. આ ભાઈ જા વિયો જા. અરે અંદર છે સીડી જવાની. રૂમમાં ચાલી લે ને કોક. ક્યાં સીડી? અહીંથી સીડી હોય તો એમાં જોતાય છે. હા અરે વાહ ચલો અહીંયાથી સીડી હે, આપણે જઈ ઉપર. જો મળી ગઈ સીડી. તો નિલેશભાઈ તમને અહીંયા ડર લાગે ખરો? ડર નથી લાગતો ગાઈસ. ડર નથી લાગતો તો રાતે આવો ખરા. રાતે હોય ને તો રાતે નહીં આવો. દિવસે તો આ બધા આવે. રાતે આવો તો આમ કે કહેવાય જો કે આ જગ્યા બહુ મોટી હો. રાતે આવે નીલેશભાઈ, દિવસે તો બધા આવે. એમાં હું ગરમી જોરદાર હે અને ઓલો ભાઈ માંથી ઉપર ચડી ગયો. એ છે પાણી એટલે આપણે અહીંથી કઈ જવાનું નથી. જુઓ તો બિલ્ડિંગ ની માથે, હોટલ ની માથે કેવડા ઝાડ ઉપર એટલે બાકી ગજબ. અહીંયાથી આપણે ફાઇનલી ગાઈસ, ફાઇનલી પાવર ઓફ પ્યોરિટી છે. શું છે આ શું છે? રહસ્યમય જગ્યા. રહસ્યમય જગ્યા. હા ખરાખરીના ખેલ ખેલો હોય તો રાતે આવો ને. ના ના તેનો આવતો અલ્લા રાતે નો હોય હો અહીંયા કે રાતે પાછા જીવતા કોક ઘરે ચાલી લે બિલ્ડિંગ માં તો ધક્કો મારી દીધો તો આવી રીતે વિયા જાય જરા. જાય હેઠ ઊંધામાંથી. તો અત્યારે આપણે આ બાજુ આ જુઓ અહીંયાથી વ્યૂ કેવો દેખાય. આ નીચેની જગ્યા જ્યાં જો આપણું બાઈક પડ્યું અને આ ભાઈ જો આ ભાઈ નહીં રોકાવાનું હે. રાતે હું શું કરવાનું ભાઈ? એક્સપ્લોર કરશે રાત્રે, એક્સપ્લોર કરશે. આ છે રાજકોટ. તો અત્યારે હવે આપણે જવાનું હોય નીચે, બરોબર? તો હાલો આપણે નીચે જઈએ. આપણે જવાનું નીચે. કોણ બધા ચીતરી નાખ્યું છે.
કોઈ નહીં. તો જો આ જગ્યા મેં તમને બતાવી, અમે ઉપરના માળે છીએ અત્યારે, અને જો આ ભાઈ બી ગયા. હવે અમે જઈએ નીચે. હા, તમને જગ્યા ન બતાવી ઉપરથી. જો આવી રીતે કંઈક છે. આપણે નીચે જઈએ. હવે અત્યારે ઉપર હતા એટલે હવે આપણે જાઉં નીચે. અને વિડીયોમાં મેં તમને કીધું એ પ્રમાણે કે જે આ અવધ હોટલ છે એમાં 30 વર્ષ પહેલા એક છોકરી માટે કંઈક રેપ થયો હતો અને એને હળગાવી નાખી હતી. એનું કંઈક આમાં હતું બધું. બહુ નથી આપણને આનો કઈ વાતમાં, પણ જેટલી ખબર છે એટલી આપણે જાણીને મેં તમને કીધું. બરોબર, તો હવે મેં જઈને નીચે વિડીયોમાં તમે કન્ટિન્યુ રાખો. બરોબર, જો ભાઈ જઈએ, ભાઈને બીકે લાગી રહી, ફાટે રહી. આ હોટલ પણ નાની છે ભાઈ. આ હોટલમાં નો હોય ને, નો હોય કોઈ દી. સીડી ક્યાં ગઈ? હમણાં મરી નીચે ગયો સીધે સીધો. બસ આટલી જ ભૂલ થઈ જાય. ધડીંગ દેખા નીચે પડે એટલે સીધું કાંઈક છોટી જાય. એ ભાઈ તને મેકીને આવ્યો છો નહીં લ્યા તારા પેલા ધોવા જ પકી જાવ. તો કઈ નહીં, જાય નીચે. તો હે ભાઈ. તો કાંઈક આવી ઇન્ફોર્મેશન હતી આ વિડીયોમાં મેં તમને કીધું એ પ્રમાણે. બરોબર, બાકી અહીંયા બારે ફોટો પાડવા માટે સારું અને થોડુંક આ રહસ્યમય પણ આપણે કી જાય. આપણે અહીંયા વિડીયો પૂરો કરી ગઈ અને હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. બરોબર, તો સબસ્ક્રાઈબ. બરોબર, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ગઈશ. ઓકે, બાય. કહી દેવો. બાય બાય.